મનનો મોરલીઓ રટે તારું નામ, મારી ઝૂંપડીએ વેલાયા ઓ રામ. રામ 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 રામ. દાદી માં શું મને ચોલી લઈ દ્યો ને? કાઈ નથ લઈ દેવી. લઈ દ્યો ને. તારા મા બાપ તો વયા ગયા સુરત અને તને આયા મુકતા ગયા મારી પાસે ડોબા જેવીના. કાઈ ભણવામાં હોશિયાર નહીં, હાવ ઠોઠી અને કાઈ નિશાળે ન જાતી. કાઈ લેસન તો કર. હું તો કરું છું હો. કાઈ નત કરતી, આખો દી ભાઈટકા જ રાખસ. ચોલીની દીકરી આવી મોટી. લઈ દો ને. માર બેનપણીએ બધીયું લીધું છે, મને જ તમે નથી લઈ દેતા દર વખતે. હા તો તાર મમ્મી પપ્પાને કહેવાય ને કે પૈસા મોકલાવે તો તને લઈ દઉં. પણ ઈન્યા છે, ન્યાથી કેમ આ પૈસા મોકલાવે? ન્યા કોક માણ આવતા હોય ને તો મોકલે. આટલું બધું તો છે તમાર પાસે, હું માથે લઈને જાઉં હો. એક ખાલી 2000 ની ચોલી નથી લઈ દેતા. હા મોબાઈલ માં નકા એક જાપા નાખે ને તો સેલા કાઢ નાખીશ દાદા. હાલ અમે અંદર જઈ લેસન કરવા માંડ. મારે 10 મિનિટમાં લેસન જોઈએ એટલે જોઈએ જ. તમે છે ને દર વખતે મને મારવાની ધમકી દ્યો છો. હવે હે ને હું મરી જ જાઉં. હા હા જા મરી જા, મને કાઈ ફરક નહીં પડે. જા જા મરી જા. હારું તું મરી જા તો હારું મારત ગાઈઠનું. હું મરી ન જાઉં ને તો મારું નામય ખુશી નહીં. હા જા મરી જા. જા હવે જા નીકળ. તારા નામનું હું નાઈ નાખીશ. ભૂતના પેટની નીકળ હવે. જા જા. હવે છે ને આ સંજુ ડોકરીને હું મરીને જ દેખાડું. મારે કઈ દવા તો નથી મરવાની. આ બાજુવાળા પાસેથી લઈ આવું. બોલ ને ખુશી, તમારે દવા છે? શેની? માથું દુખવાની? ના ના. તો પેટમાં દુખે છે તને? ના ના. તો મને છે ને મારા સંજુબા હે ને ચણિયા ચોરી ન લઈ દેતા ને એટલે હું મરી જાય. ના ના ખુશી, એવડી વાતમાં કઈ મરી જવાનું ન હોય. તું કઈ જે એમને લઈ દે હે ઈ તને. ઈ નથ લઈ દેતા. હું છે ને બાદ તમાર નો દેવી ને તો હું બાજુવાળા રોહનભાઈ પાસે જાઉં. બોલો ખુશી બેન, તમાર પાસે દવા છે? દવાનું તમારે શું કરવું? દવા છે ખાલી તમાર પાસે? પણ શેની દવા? પગ દુખે, ઝાડા થઈ ગયા? ના. તો શેની દવા જોઈશે તમારે? મારે મરી જાવું છે કેમ કે મારા હે ને સંજુમાએ મને ચણિયા ચોરી નો લઈ દીધી. અરે ખુશી બેન, એમાં મરી ન જવાય. તમને ચણિયા ચોરી ન લઈ દીધી એમાં તમારે કઈ મરી જવાની વાત કરાય? મને એક જ ફેરા ઈ ચણિયા ચોરી નસ લઈ દેતા. આજ નો લઈ દેવાય ખાલી. ઈ કે તને નસ લઈ દેવું. ખુશી બેન, તમારા બુદ્ધિનો સાટો નથી. એમાં કઈ મરી જવાય ચણિયા ચોરી ન લઈ દે તો? તમાર પાસે હે ને દવા નથી? અમે કોઈ દિવસ મરવા નથી ધોયડા, એટલે અમારી પાસે દવા નથી મરવાની. તો હું બીજે ગોત્યા હો. ખુશી બેન પણ ગાંડી છે હો, દવા પીવાની વાત હું કરે છે. કા ખુશી તું આટલા દીથી નિશાળે કા નથી આવતી? મને છે ને મારા સંજુમાં મને ચણિયા ચોલી નતા લઈ દેતા એટલે હું મરી જઈશ. અરે ખુશી, આવી નાની નાની વાતમાં કઈ મરી ન જવાનું હોય. એને તું એ હરખી રીતે સમજાવજે એટલે તારા દાદી તને લઈ દે હે. નથી લઈ દેતા. તો તું ક્યાં જાતી હતી અત્યારે? દવા ગોતવા. તમારા પાસે હોય તો લાવો ને. શેની દવા? મરવાની દવા. અરે મરી ન જવાય, તું હાલ મારી હારે, હું તારા દાદીને સમજાવીશ. ચાલ. એ બેન, એ ભાઈ, તમે બે આના પાડોશી છો ને? તમે કોણ? હું એની ટીચર છું. આ કઈક મરવાની વાતો કરે છે. એના સંજુમાં હે ને એને ચણિયા ચોલી નથી લઈ દેતા ને એટલે. ઈ તો અમારી પાસે આવી હતી, મરવાની કઈક દવા માંગતી હતી. તારે મારી પાસે આવ્યા હતા, મારે એને કહેવાનું રહી ગયું કે આ મા બાપના આશીર્વાદ અહીં વાંચ બોલ. અને ઈ મારી પાસે દવા લેવા આવ્યા, મરવાની દવા દે છે.
તમે પાડોશી તરીકે એની સંજુમાને સમજાવવા ન જાઓ કે છોકરી આવડી છોકરી કાંઈ સમજે નહીં એને ચણિયા ચોળી લઈ દેવાય કેવી દીકરી છે એની. પણ અમને તો એવું હતું કે આમથી આમથી કંઈક કહેતી હશે શું. એ તો સારું આ મને રસ્તામાં ભેગી થઈ ગઈ ને કાંઈ મેં કરવા ન દીધું નકર તો આ શું કરીને બેહેત કાંઈ ખબર નથી. આ છોકરાઓની બુદ્ધિ એવી હોય ને. હાલો આનો મગજ હોય. હાલો ને સંજુમાને આપણે સમજાવવા જાય બધાય. હાલો હાલો. લે ખુશી અહીંયા તો લોક માર્યો છે દરવાજામાં. ઈ બપોરે છે ને ઉપર ટાઢી હવા ખાવા ગયા છે. ધાબા ઉપર હા તો હાલ હાલ આપણે ઉપર જાવી. હાલો તમે બધાય. હાલો 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 બધાય જાય ધાબા. આ છોકરી હવારની ગઈ છે રોંઢો થયો હજી નો આવી. મને તો ચિંતા થાય છે કાઈ કરી નો બેહે તો હારું. હે ખુશી મારા સંજુબા એ સંજુબા આ તમે શું કરો છો? આ તમારી ખુશલી જ્યાં હું અહીંયા દવા ગોતતી ફરે છે મરવા હાટું. આ એમ કહે છે કે મારી સંજુબાએ મને ચણિયા ચોળી નથી લઈ દેતા ને એટલે મારે મરી જવું છે. આ અમારા બધા પાસેથી દવા માંગતી ફરે છે. અરે ખુશી સંજુમાં ખુશી મારા ઘરે આવી હતી મને કે દવા દે ને. મેં શેની દવા જોઈ તા કે મારે મરી જવું છે. અરા તાઈ મારા ઘરે આવી હતી મને કહે છે દવા દો. મેં શેની દવા તાર જોઈશ? મેં પેટમાં દુખે છે માથું દુખે તો કે ના ના મારે મરી જવાની દવા જોઈશ. મેં શું કામ તા કે ચોલી ન લઈ દીધી એટલે. અને હું તો છોકરાઓને ભણાવીને રસ્તામાંથી હાલી આવતી હતી અને આ અહીંયા મને મળી. આ તો કહે છે ટીચર તમારી પાસે દવા હોય તો મને આપો મારે મરી જવું છે. તો હું એને ઢળીને તમારી પાસે લઈને આવી. એ આવતી નથી. અરે તમને બધાયને એવી ખબર નથી પડતી. જો મારી ખુશી હાટું તો મેં 25,000 વાળી ચોલી લીધી છે. હું ખુશીને નો લઈ દઉં એવું કહી દી બને. મારી હાટું ચોલી લીધી. મારી ખુશી વઈ ગઈ હતી. મને ચિંતા ન થાતી હોય. મને હવાની ચિંતા થાતી હતી. ખુશી વઈ ગઈ હતી ને તો મેં કીધું ખુશી ક્યાં ગઈ છે. હું એને છે ને ભગવાનને પ્રાર્થના જ કરતી હતી કે ખુશી જલ્દી પાછી આવી જાય. યે સંજુ મારા હાટું ચોલી લેવા યે. આલે ખુશી આ ચોલી તું ફેરી આવ. આપણે છે નાનો એવો માતાજીનો એક ગરબો લઈ લઈ. હાલો હું પેરાઈ આવી. હાલો ફેર. હાલ હાલ અમે તને તૈયાર કરી દઈએ. જો તમારી ખુશી કેવી તૈયાર થઈ તો કેવી અસર લાગે છે. મારી ખુશી ને કઈ ની નજર ન લાગે. મારી ખુશી 25,000 ની ચોલીમાં કેવી લાગે છે જોતા. કેવી મસ્ત છે ચોલી. હાલો હાલો આપણે ગરબો કરવી. હાલો તમે 25,000 ની ચોલી લીધી હતી તો આને કઈ ન દેવાય. આ મરવાની દવા ગોતતી હતી અને નો કરે નારાયણ ને કોકે આને હાચુકા દવા દઈ દીધી હોત. હાલો હાલો આપણે ઈ બધી વાતે મૂકો અને હાલો આપણે ગરબા કરવી. હાલો 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 આજ તો બધાય ગરબો લઈ લે. હા આવો તો રમવાને માં ગરબે ઘૂમવાને માં આવો તો રમવાને માં ગરબે ઘૂમવાને માડી માર જોવા છે તમને રમતા રે ગરબે ઘૂમતા રે આવો તો રમવાને. લાલ લાલ ચુંદડી માથે ઓઢણી કાનમાં કુંડળ શોભે છે ટીલડી. ઓ લાલ લાલ ચુંદડી. વાહ સંજુમાં વાહ. મારી હાટું 25,000 ની ચોલી લાવ્યા. મસ્તની છે.
હું છું ખુશી ચારલિયા. હેલો મિત્રો, હું છું સંજના ચારલિયા. જો તમને અમારો વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું સેજલ ચારોલિયા. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું રોહન સારોલિયા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બે લાઈક જ દબાવો.